मात की सनातन धर्म की जय सद्गुरु देवनी जय हरि गुरुदेव को हजार बार
હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ जय श्री भक्ति हमें देना मीरा जैसी भक्ति हमें देना प्रीत हमें देना सबरी जैसी प्रीत हमें देना अपनी भक्ति हमें दे सदगुरु अपनी भक्ति हमें देना अपनी भक्ति हमें दे सदगुरु अपनी भक्ति हमें देना वंदना हजार बार वंदना बार बार वंदना हजार बार वंदना देव को हजार बार वंदना मेरे गुरु देव को हजार बार वंदना ब्रह्मा तू ही मेरे विष्णु तू ही मेरे ब्रह्मा तू ही मेरे विष्णु तू ही मेरे ब्रह्मा तू ही मेरे विष्णु तू ही मेरे ब्रह्मा तू ही मेरे तू ही शिव शंकर हो गुरुदेव तू ही शिव शंकर हो गुरुदेवा शिव शंकर हो गुरुदेव तू ही शिव शंकर हो गुरुदेवा वंदना हजार बार हर बार वंदना हजार बार को हजार बार मेरे गुरुदेव को हजार बार जी को बार बार साई आसाराम जी को बार बार ओम ओम हरि हरि ओम हरि हरि ओम हरि ओम हरि हरि ओम हरि हरि ओम हरि हरि ओम પૂજ્ય ગુરુદેવના દેવી કાર્યમાં સાથ સહકાર આપી રહેલ પધારેલ સૌ પ્રેમી ભક્તજનોના હૃદયમાં રમી રહેલ પરમ કૃપારૂપ પરમાત્માના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. આઈએ પરમ કૃપારૂપ પરમાત્મામય બનેલા આપણા ગુરુદેવની અનુભવ વાણી એને વાગોળતા જઈએ અને એમાંથી કોઈક ચાવી એવી મેળવી લઈએ કે જેથી આપણે પણ ધીરે ધીરે બાપુ જે અનુભવ કરી રહ્યા છે એ અનુભવ આપણને પણ થવા લાગે એવી ચાવી પ્રાપ્ત કરી લઈએ બહુ જરૂરી છે. એટલા માટે કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે किनको लागू पाई बलिहारी मारा गुरुदेवनी जिन्हें गोविंद दियो बताए. पण અત્યારે આ જે માહોલ જે ચાલે છે તેમાં લગભગ રજોગુણ અને તમોગુણનું પ્રમાણ વધારે હોવાને કારણે મનુષ્યનું જીવન આપણું બધાનું જીવન મોટે ભાગે ખાઓ પીઓને મોજ કરો સંસાર તરફ નું આકર્ષણ વધારે હોવાને કારણે સંસારમાં આકર્ષણ વધવાને કારણે પાપનું પ્રમાણ વધે ને વધે. પાપ ભગવાનને છોડીને ધર્મને છોડીને સંસારમાં પ્રીતિ કરો એટલે પાપ વધવાનું જ. અને જો પાપનું પ્રમાણ વધે તો સત્સંગમાં રુચિ જાગે નહીં. તુલસી પૂર્વ કે પાપ से हरि चर्चा न सुहाय. આ છે રીત. પણ એક રીત જાણી લેવી જોઈએ, એક સમજી જવું જોઈએ. સત્સંગના કોન્ટેક્ટમાં રહો એટલે આપણને ખબર પડે. થોડું આમ રામચરિત માનસ રામાયણમાં આપણે ડૂબકી મારી તો આપણને ખ્યાલ આવે કે વાહ પ્રભુ તારી કૃપાનો કોઈ પાર નથી. કારણ કે આ સૃષ્ટિ બનાવી પરમાત્માએ જેવી સૃષ્ટિ બનાવી પછી આ બધું બનાવ્યું પછી આપણને ક્યારે જોઈએ
વ્યવસ્થા કરેલી અને પછી આપણને મોકલેલા, પછી આપણે જીવીએ છીએ, પણ પછી ભગવાન વિચાર કરે કે આ તો પોયરું આ ગૂંચવાઈ ગયું રસ્તો, આ તો બધું ભગવાન કહે છે પરમાત્મા, એ તો બધું મેં બનાવેલું. 8મા અધ્યાયનો 8મો શ્લોક, અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. મેં જ બનાવ્યું છે ને હું જ ચલાવું છું. ભગવાને જ બનાવેલું છે ને ભગવાનની મરજીથી જ ચાલે છે. છતાં આપણે બધાએ શું કર્યું? આવીને મારું મારું ને મારું આવું કરવા લાગી ગયા. ન હોય 100%. પરમાત્મા વિચાર કરે કે ઓ આ બાળક તો ગૂંચવાઈ ગયું, લાવ મારે જવું જોઈએ. એમ કરીને પરમ કૃપાળુ પરમાત્માએ બ્રહ્માજીને નિમિત્ત બનાવીને માનસી પુત્રો બનાવ્યા. વશિષ્ઠ ભગવાન, સનકાદિક ઋષિઓ, સપ્ત ઋષિઓ બધા, નારદજી, એ બધા, હા, એ બધા ઋષિ મુનિઓને કહું કે જાઓ, તમારું એક જ કામ, સનકાદિક ઋષિઓ, તમે જાઓ અને મારા પૃથ્વી પરના બાળકોને એવું સમજાવો કે જેથી એ બાળક આ બધું આ મારું મારું માને છે ને એ અજ્ઞાનતા જતી રહે, તો એ બાળક પછી મારો અનુભવ કરે. કારણ કે ભગવાને બનાવ્યા ખરા આપણને, પછી શું કર્યું? ભગવાન આપણા હૃદયમાં સંતાયો, એક વાળ જેટલો પણ દૂર આપણાથી. પરમાત્મા આપણાથી એક વાળ જેટલો પણ દૂર નથી, આપણી પાસે જ છે. હા, પણ આપણે 100% આ સંસારને સાચું માનીને હું, મારું અને મારા માટે આમાં લાગી રહ્યા આપણે. હું, આ વાત ખોટી છે? આ વાત સાચી છે બિલકુલ. હું વાસ્તવમાં આ શરીર હું નથી. આ શરીર પણ જવાવાળું જીયા કરે છે. જીયા કરે કે આ શરીર જીયા કરે છે. સેકન્ડ એ શરીર જાય છે, તો એ આપણે માનતા નથી. હું કર્યા કરીએ, આ આપણી ભૂલ છે બધી. અને એમાં એકે વસ્તુ જન્મ થયો ત્યારે કંઈ લઈને આવ્યા નથી, મરી જઈએ ત્યારે કંઈ લઈને જતા તો કોઈ વસ્તુ આપણી નથી. આપણને અનુભવ છે. આપણા બાપાઓની કેટલાની સ્મશાન યાત્રામાં ગયા ત્યારે જોયું કે કાંઈ લઈને જતા નથી. છતાં હું, મારું અને મારા માટે, અને તેમાં પાછું એટલો આગળ વધી ગયો, મારું તે મારા બાપનું ને તારામાં મારો ભાગ, મારું તે મારું ને તારામાં મારો ભાગ. ફૂલ દાદાગીરી તારે થઈ તે કરી લે. આ તમો ગુણ, આટલો બધો કચરો ભરાયેલો, એટલે પરમાત્માએ સત્સંગની વ્યવસ્થા કરી. જય શ્રી. હવે સત્સંગ એટલે શું? આપણે સત્સંગ નથી કરતા. સત્સંગ એટલે વશિષ્ઠ ભગવાન, નારદજી, સનકાદિક ઋષિઓ, પૂજ્ય બાપુ. સત્સંગ એટલે જેણે સૃષ્ટિ બનાવી છે એ પરમ કૃપાળુ પરમાત્મા સાથે એકાકાર થઈ ગયેલા મહાપુરુષ, એની સાથે એક જ થઈ ગયેલા. બહાર દેખાય જ ખરા, આમ જુદું દેખાય, શરીરે જુદા દેખાય, પણ અંદર આત્મીય અનુભવ એકનો એક છે. એ સ્થિતિમાં રહે એવા આત્મજ્ઞાની મહાપુરુષ, જે પોતાની અનુભવ વાણીથી જે બોલે એનું નામ સત્સંગ. જય શ્રી કૃષ્ણ. એટલે જેમ બને તેમ આવા આત્મજ્ઞાની પુરુષ તમે જોજો આ પૃથ્વી ઉપર બધાના મહાપુરુષના હનુમાન જયંતિ, રામનવમી, શિવરાત્રિ આ બધું ઉજવાય ખરું. ભગવાનના જન્મદિવસો ઉજવાય મંદિરોમાં, મહાપુરુષોના જન્મદિવસ ઉજવાય અને પુણ્યતિથિઓ ઉજવાય. પણ આવા આત્મજ્ઞાની મહાપુરુષનો સાક્ષાત્કાર દિવસ તો હજારો કરોડો જન્મ પછી કોઈક વાર જ આવે છે. આવા આત્મ સાક્ષાત્કાર દિવસ આપણે ક્યાં સાંભળેલું? જય શ્રી. તો આપણે એટલા ભાગ્યશાળી છીએ. બાપુના સાધકો જેટલા છે ને
એને મારી ખાસ પ્રાર્થના કે આવા આત્મજ્ઞાની મહાપુરુષ કે જેમનો આત્મ સાક્ષાત્કાર દિવસ આપણે ઉજવીએ છીએ, ચોથા અધ્યાયનો 9મો શ્લોક, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, જેને તત્વ રૂપે જેને ખબર પડી ગઈ કે એક જ તું હી ભાઈ, તું હી તું, જય શ્રી કૃષ્ણ, એવા આત્મજ્ઞાની મહાપુરુષ પૂજ્ય બાપુ આપણને ગુરુજીના રૂપમાં મળેલા છે. સાધકોએ ખાસ આ જાણી લેવું જોઈએ. આ ગુરુજીને હજુ જાણતા નથી એટલે આપણે એમની બીજું એક કે મનુષ્ય અવતાર હું કામ મળે છે એની ખબર નથી આપણને. બોલીએ છે ખરા આમ સત્સંગ દ્વારા સાંભળીને, બાકી એને મહત્વ નથી આપતા. મનુષ્ય જન્મ આપણે સાંભળ્યું છે, રામાયણમાં પણ રામચંદ્ર ભગવાન બોલે છે, બડે ભાગ માનુષ તન પાવા, તન એટલે શરીર, બડે ભાગ, આગલા જન્મના કોઈ કંઈક પુણ્ય હશે કે ભગવાનની કૃપા હશે તો મનુષ્ય અવતાર આપણને અત્યારે મળેલો છે, મનુષ્ય જીવન અવતાર. અને આ અવતારમાં જ બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નહીં ગાવા. દરેક ગ્રંથોમાં લખાયું કે દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય જીવન આપણને મળેલું છે અત્યારે. અને એ મનુષ્ય જીવન હું કામ મળેલું જાણી? આ ખાઓ પીઓ ને મોજ કરવું એટલા માટે નથી, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે, પરમાત્માની મુલાકાત કરવા માટે. પરમાત્મા કેવા છે? શાંત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ. તો પરમાત્માનો પ્રેમ, પરમાત્માની શાંતિ, પરમાત્માની સુખ, પરમાત્મા સુખ સ્વરૂપ છે. દરેક મનુષ્ય સુખની શોધમાં છે, દરેક મનુષ્ય શાંતિની શોધમાં છે, દરેક મનુષ્ય આનંદની શોધમાં છે. પણ સુખ, શાંતિ અને આનંદ આપણે સંસારમાં હોદવાને કારણે સુખ, શાંતિ અને આનંદ આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. કેમ? કારણ કે સંસાર પણ આવે ને જાય, આવે ને જાય, આવવા જવાવાળો, અને એમાંથી જે મળે એ જવાનું ને જવાનું. અને આપણને તો એવું સુખ જોઈએ, આપણને એવી શાંતિ જોઈએ કે આવે પછી જવી જોઈએ નહીં. બરાબર ને? આપણે એવું સુખની ઈચ્છા રાખીએ છીએ કે એ સુખ જવું જોઈએ નહીં અને દુઃખ આવવું જોઈએ નહીં. છતાં આજે આપણને અનુભવ છે કે આટલા વર્ષો થયા, કેટલી વાર દુઃખ આવ્યા તેહો જતા રહ્યા, ને કેટલી વાર સુખ આવ્યા તેહો જતા રહ્યા, ને પાછા આવે ને પાછા જાય, પાછા કેટલી વાર આવે ને જાય, આવે ને જાય. કેમ? કે આમાં હોતીએ છે વાસ્તવમાં જે ઈશ્વર, મેં પહેલાં કહ્યું તેમ, આપણાથી એક વાર જેટલો પણ દૂર નથી, પણ આપણને ખબર નથી. પહેલાં તો મનુષ્ય જીવનની કિંમત સમજી લો આપણે. એટલે આપ સૌને મારી પ્રાર્થના, સત્સંગ જોઈએ ને જોઈએ. દરરોજ સત્સંગના કોન્ટેક્ટમાં રહેવાનું. ભલે ગમે એટલે મજૂરીએ જતા હોય, કોઈ પણ ક્ષેત્રમાં જતા હોય, નોકરી, રિક્ષા, કોઈ પણ, સવારનો ઉઠો એટલે 10-15 મિનિટ તો ખરી નીકળીને. મને તો એમ લાગે કે તમે પૂજા ન કરો તો ચાલે, પણ સત્સંગ સાંભળવાનો. જય શ્રી સત્સંગનો કોન્ટેક્ટ કરી જાઓ, બાપુનું ઋષિ પ્રસાદ દરરોજ, એટલે ખબર પડી જાય આપણને. કેમ કે આપણી પૂજામાં બેહે ને તો એ આમ, હા તે ખાઈ ગયા, હું પૈસા હમણાં પૂજામાં બેઠેલો છે, મારી વાત હટ. આવી સ્થિતિમાં કાં પૂજા કરે? બધું અંદર